ચાલો આજે આપણે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પાઠ્યપુસ્તકમાંથી એક રસપ્રદ પ્રકરણ 6 દોરવણી વિશે થોડી ઊંડી વાત કરીએ. દોરવણી ઘણું મહત્વનું પ્રકરણ છે. હા, એટલે જુઓ, આયોજન થઈ ગયું, બધું ગોઠવાઈ ગયું, પણ પછી કર્મચારીઓ પાસેથી કામ લેવું કઈ રીતે એ સવાલ આવે ને. બરાબર. ત્યાં જ દોરવણીનો રોલ શરૂ થાય છે. તમે ગમે તેટલું સારું પ્લાનિંગ કરો કે પછી વ્યવસ્થા તંત્ર બનાવો, પણ જો દોરવણી ન હોય ને તો એ બધું જ નિષ્ક્રિય જ રહે. એટલે એને ગતિ આપનારું પરિબળ કહી શકાય. બિલકુલ. દોરવણી જ સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે કર્મચારીઓને માર્ગદર્શન આપે છે, એમને કાર્ય કરવા પ્રેરે છે. એમ કહો ને કે સંચાલનનું એક જીવંત પાસું છે, એન્જિન જેવું. તો પેલી પુસ્તકની વ્યાખ્યા છે ને, દોરવણી એટલે કર્મચારીઓને લક્ષ્યપૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. સાંભળવામાં તો બહુ સીધી લાગે છે. હા, વ્યાખ્યા સરળ છે, પણ એનો અર્થ ઘણો ઊંડો છે. ખાલી હુકમ આપવા એ દોરવણી નથી. એની કેટલીક ખાસિયતો છે, જેમ કે એ હેતુલક્ષી છે, મતલબ કે કોઈ ચોક્કસ ધ્યેય માટે જ થાય. પછી એ સતત ચાલતી પ્રક્રિયા છે, ક્યારેય અટકે નહીં. અને દરેક સપાટીએ જરૂરી છે, બરાબર? ટોપ મેનેજમેન્ટથી લઈને નીચે સુધી. એકદમ. સંચાલનની ત્રણેય સપાટીએની જરૂર પડે. અને સૌથી અગત્યનું, એ માનવીય પાસા પર વધારે ફોકસ કરે છે. માણસો સાથે કામ કરવાનું છે, મશીનો સાથે નહીં. એટલે જ કદાચ એના જે 4 તત્વો ગણાવ્યા છે, નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ અને માહિતી સંચાર, એ બધા માણસોની આસપાસ જ ફરે છે. બરાબર પકડ્યું. એ 4 પાયા છે દોરવણીના. તો પહેલું લઈએ નિરીક્ષણ, એટલે કે સુપરવિઝન. સામાન્ય રીતે તો એમ જ સમજાય કે ભાઈ કામ બરાબર થાય છે કે નહીં એ જોવાનું. હા, પણ પુસ્તકમાં જે કહ્યું છે ને કે નિરીક્ષક એ મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક છે. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. એ બહુ મહત્વનું છે. અચ્છા, એ કઈ રીતે મિત્ર અને ફિલોસોફર? જુઓ, ખાલી ભૂલો કાઢવી કે દબાણ કરવું એ નિરીક્ષણ નથી. કર્મચારી ક્યાંક અટવાય તો મિત્રની જેમ મદદ કરવી. એના ભવિષ્ય માટે, એના વિકાસ માટે ફિલસૂફની જેમ વિચારવું, એને લાંબા ગાળાનું માર્ગદર્શન આપવું અને રોજબરોજના કામમાં સાચો રસ્તો બતાવવો એટલે માર્ગદર્શક. આ બધું ભેગું થાય ત્યારે સાચું નિરીક્ષણ થાય. સમજાયું. ખાલી ટાસ્ક માસ્ટર નહીં. બીજું તત્વ છે અભિપ્રેરણા, મોટિવેશન. કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ કેવી રીતે જગાવવો? અહીં પેલી માસ્લોની થિયરી આવે છે. હા, માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમ એ સમજવું બહુ જરૂરી છે. શારીરિક જરૂરિયાત, સલામતી, સામાજિક જરૂરિયાત, સન્માન અને છેલ્લે આત્મસંપૂર્ણતા. પણ આજકાલ તો એમ કહેવાય છે કે ખાલી પૈસાથી જ બધા પ્રેરાય છે. નાણાકીય પ્રોત્સાહનો જ મુખ્ય છે. જુઓ, પૈસા મહત્વના છે જ, એને નકારી ન શકાય. નાણાકીય પ્રોત્સાહનો જેમ કે પગાર, બોનસ, નફામાં ભાગ એ જરૂરી છે, પણ એ બધું જ નથી. એટલે બિન નાણાકીય પ્રોત્સાહનો પણ એટલા જ, કદાચ વધારે મહત્વના છે. કામની કદર થાય, કોઈ સારું કામ કરે તો એની નોંધ લેવાય, એમને જવાબદારી સોંપાય, નોકરીની સુરક્ષા હોય. આ બધું લાંબા ગાળે વધુ ટકે છે. બરાબર. એટલે વ્યક્તિ કઈ જરૂરિયાતના સ્તર પર છે એ પ્રમાણે એને અભિપ્રેરિત કરવાની રીત બદલાય. બિલકુલ. હવે ત્રીજું તત્વ, નેતૃત્વ, લીડરશીપ. હા, નેતા એટલે જે પોતાની ટીમને પ્રભાવિત કરીને ઇચ્છિત પરિણામો મેળવે. પુસ્તકમાં સારા નેતાના ગુણો પણ આપ્યા છે. શારીરિક, બૌદ્ધિક, માનસિક. ચોક્કસ. નેતા અને મેનેજરમાં આ જ ફરક છે ને. મેનેજર કદાચ વસ્તુઓ ગોઠવે, પ્રક્રિયાઓ સંભાળે, પણ નેતા લોકોને જોડે છે, એમને ઇન્સ્પાયર કરે છે. એમનામાં એક વિઝન હોય છે. અને એ વિઝન તરફ એ બીજાને દોરી જાય છે. હા, એના માટે આત્મવિશ્વાસ જોઈએ, નિર્ણય શક્તિ જોઈએ અને લોકોને સમજવાની, એમની સાથે જોડાવવાની આવડત જોઈએ. અને આ ત્રણેય તત્વો, નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ, આ બધાને જોડી રાખનારું, શક્ય બનાવનારું છેલ્લું તત્વ એટલે માહિતી સંચાર, કમ્યુનિકેશન. એકદમ. એના વગર તો કશું ચાલે જ નહીં. વિચારો, સૂચનાઓ, માહિતી, લાગણીઓ, આ બધાની આપલે એટલે માહિતી સંચાર. અને એ દ્વિમાર્ગી હોવો જોઈએ, 2 વે. ખાલી ઉપરથી આદેશ આવે એમ નહીં, નીચેથી પણ પ્રતિભાવ, સૂચનાઓ જાય. બરાબર. એ ખૂબ જરૂરી છે. અને એમાં પાછા 2 પ્રકાર છે, ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક એટલે જે ઓફિશિયલ ચેનલથી થાય એ,
અને અનૌપચારિક એટલે પેલી દ્રાક્ષવેલ, ગ્રેપવાઇન, ઓફિસની અફવાઓ. હા હા એને દ્રાક્ષવેલ કહે છે કારણ કે વેલાની જેમ ગમે ત્યાંથી ગમે ત્યાં ફેલાય છે. એ ખાલી અફવા નથી હોતી, ઘણીવાર સાચી માહિતી પણ ઝડપથી ફેલાવે છે. કર્મચારીઓનું મનોબળ કેવું છે એ જાણવા પણ ઉપયોગી થાય. પણ એના પર કંટ્રોલ રાખવો મુશ્કેલ ને? હા, એ મુશ્કેલ. એટલે જ ઔપચારિક સંચાર વ્યવસ્થિત હોવો જોઈએ. અને બંનેમાં સૌથી મોટી જરૂરિયાત છે સ્પષ્ટતા અને સક્રિય શ્રવણ, એક્ટિવ લિસનિંગ. સામેવાળો શું કહે છે એ ધ્યાનથી સાંભળવું અને સમજવું. મોટાભાગની ગેરસમજ આના અભાવે જ થાય છે. બરાબર. તો આ ચારેય તત્વો નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ અને માહિતી સંચાર ભેગા મળીને અસરકારક દોરવણી બને છે. એવું લાગે છે કે સંચાલનના બીજા કાર્યો જેમ કે આયોજન, વ્યવસ્થાતંત્ર એ શરીર છે, તો દોરવણી એનો આત્મા છે. સરસ સરખામણી કરી. એવું જ છે. દોરવણી વગર સંચાલન નિર્જીવ છે. અસરકારક દોરવણી જ સંસ્થાને સફળતા તરફ લઈ જાય છે. એ ફક્ત આદેશ આપવાની વાત નથી, પણ કર્મચારીઓની શક્તિઓને ઓળખીને, એમની જરૂરિયાતો સમજીને, એમને લક્ષ્ય તરફ વાળવાની કળા અને વિજ્ઞાન બંને છે. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. શું આ દોરવણીના સિદ્ધાંતો જેમ કે સ્વનિરીક્ષણ એટલે કે આપણે પોતે શું કરી રહ્યા છીએ એ જોવું, હા, પછી આંતરિક અભિપ્રેરણા મતલબ કે જાતે જ મોટિવેટ થવું, બરાબર. સ્વનેતૃત્વ એટલે કે પોતાના જીવનના લક્ષ્યો નક્કી કરવા અને એ તરફ આગળ વધવું, અને સ્પષ્ટ વિચાર વિમર્શ, પોતાની જાત સાથે પ્રામાણિક સંવાદ કરવો, આ બધું આપણે આપણા અંગત જીવનમાં પણ લાગુ પાડી શકીએ ખરા, જેમ કે અભ્યાસમાં કે કારકિર્દી બનાવવામાં? ચોક્કસપણે. આ સિદ્ધાંતો તો જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. સંસ્થા હોય કે વ્યક્તિગત જીવન, દિશા અને પ્રેરણા તો જોઈએ જ. આના પર વિચારવા જેવું ખરું.